નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા શહેરના ચીખલી રોડ પર આવેલ સોસાયટી ખાતે કરંટ લાગતા ઈસમ દાઝી ગયો। વ્યારા શહેરના ચીખલી રોડ ખાતે આવેલ સિદ્ધિ વિનાયક પાર્ક ખાતેના મકાન પર સ્ટ્રીટ લાઇટ ફિટ કરવા વાયરમેન પિનાક ટેલર ગયો હતો, જે દરમિયાન 66 કેવી લાઇનના સંપર્કમાં આવતા ધડાકો થયો હતો અને વાયરમેનને કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો, જેને લઈ તાત્કાલિક વ્યારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરત સારવાર માટે ખસેડાયો હતો, જેમાં અન્ય એક ઈસમને પણ ઈજા પહોંચી હતી। જે બનાવ શુક્રવારના રોજ 1 કલાકની આસપાસ બન્યો હતો। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં શુક્રવારના રોજ 12 કલાકની આસપાસ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં બાળ અધિકાર સુરક્ષા અંતર્ગત સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સોંગઢ તાલુકાના ખડસી ગામની સીમા બાઇક સ્લીપ થતા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। સોંગઢ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 1:30 કલાકની આસપાસ મળેલ માહિતી મુજબ સોંગઢ તાલુકાના ખડસી ગામની સીમમાંથી બાઇક પર 3 ઈસમો પસાર થઈ રહ્યા હતા, ત્યારે રેતી આવી જતા બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઇક સવાર 3 ઈસમોને ઈજા પહોંચી હતી, જેમાં ચંદુ ગામિત નામના ઈસમને ગંભીર ઈજા થતા સારવાર અર્થે સુરત ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા સોંગઢ પોલીસે બાઇક ચાલક દીપેશ ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। તાપી એલસીબી પોલીસે પનિયારી રોડ નજીકથી 5 વર્ષથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ પાસેથી શુક્રવારના રોજ 3 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ એલસીબી સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વાલોડ પોલીસ મથકમાં છેલ્લા 5 વર્ષથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી અખિલેશ ઉર્ફે પિંકેશ શુક્લાને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે, જે આરોપી વાપી અને સુરત ગ્રામ્યના પોલીસ મથકમાં પણ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે। ડોલવણ તાલુકાના પદમ ડુંગરી ગામની સીમમાં અંબિકા નદીના બ્રિજ પર અકસ્માત થતા યુવકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 12 કલાકે મળતી માહિતી મુજબ પદમ ડુંગરી ગામની સીમમાં આવેલ અંબિકા નદીના બ્રિજ પર ઉભેલા ટ્રેક્ટરના ટેલરમાં બાઇક ચાલક યુવકે અકસ્માત કર્યો હતો, જેમાં બાઇક ચાલક યુવક ઋતિક પવારનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથેના યુવકને ઈજા પહોંચી હતી। બનાવને લઈ પોલીસે ટેલર માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્છલ બજારમાં આવેલ સુડીકો બેંકના સ્થાપના દિવસનો કાર્યક્રમ ધારાસભ્યની હાજરીમાં યોજાયો। તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સ્થાપના દિવસનો કાર્યક્રમ શુક્રવારના રોજ 12 કલાકની આસપાસ યોજાયો હતો, જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત તેમજ બેંકના ડિરેક્ટર અને મેનેજર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા, જ્યાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી। તાપી અધિક કલેક્ટર દ્વારા ચૂંટણી પ્રચાર માટે લાઉડસ્પીકરના ઉપયોગ અંગેના પ્રતિબંધો અંગે જાહેરનામું બહાર પાડ્યું। તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા શુક્રવારના રોજ 11 કલાકની આસપાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગ અંગે પ્રતિબંધ મૂકી વિવિધ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। ડોલવણ પોલીસે બાગલપુર ગામે 42,000નો વિદેશી દારૂ ઝડપી લઈ 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 2 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ બાગલપુર ગામે રેડ કરી હતી, જેમાં 42,485 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જે ગુનામાં પોલીસની રેડ જોઈ 2 ઈસમો ધર્મેશ રાણા અને માનસિક ગામિત ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે। સોંગઢ તાલુકાના કણજી ગામે મહિલાને મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 1 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ કણજી ગામે ગૌચરની જમીનમાં બાંધેલ મકાન બાબતે નોટિસ આપવામાં આવતા તેનો દ્વેષભાવ રાખી મહિલાને મારવામાં આવ્યો હતો, જ્યાં મહિલા દ્વારા તેમની માલિકીની જગ્યામાંથી રસ્તો આપતા પંચાયત દ્વારા ગૌચરની જગ્યા ફાળવી હતી, જેમાં મારનાર પ્રિયંકા ગામિત, અમર ગામિત, દિવેશ ગામિત અને હિના ગામિત દ્વારા પાકા ઘર બનાવી દીધા હતા, જેને લઈ મહિલાને મારવામાં આવ્યો હતો। સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે। આભાર।